કલ્પના કરો કે ભૂકંપ આવે તેના પહેલાં થોડા સેકન્ડ પહેલાં જ તમારા મોબાઈલમાં એલર્ટ આવી જાય તો? હા, આ કોઈ ફિલ્મની ટેકનોલોજી નથી, પરંતુ ગૂગલની એક એવી સુવિધા છે જે ભારતમાં વર્ષ 2023થી ઉપલબ્ધ છે. અને તાજેતરમાં વેનેઝુએલામાં જે આવેલો ભૂકંપ છે એ દરમિયાન હજારો લોકોના એલર્ટ ભૂકંપના આંચકા અનુભવાય તે પહેલાં જ મળી ગયું હતું. તો આખરે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે, આવો જાણીએ. ખરેખર દરેક એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એક એક્સેલોમીટર સેન્સર હોય છે. સામાન્ય રીતે આ સેન્સર એ ફોનની સ્ક્રીન ઓટો રોટેટ કરવા માટે વપરાય છે. પરંતુ આ જ સેન્સર ભૂકંપના કારણે થતી શરૂઆતની વાઇબ્રેશન પણ ઓળખી શકે છે. જ્યારે કોઈ વિસ્તારમાં અનેક ફોન એક સાથે આવી જ રીતે વાઇબ્રેશન નોંધે છે, ત્યારે માહિતી તરત જ ગૂગલના સર્વર સુધી પહોંચે છે. ગૂગલ આ ડેટાનું વિશ્લેષણ કરીને ખાતરી કરે છે કે ખરેખર ભૂકંપ આવી રહ્યો છે કે કેમ. જો ભૂકંપની પુષ્ટિ થાય તો ગૂગલ નજીકના વિસ્તારમાં રહેલા લોકોને તરત જ અર્થક્વેક એલર્ટ મોકલી આપે છે. ઘણા કિસ્સાઓમાં આ એલર્ટ મુખ્ય આંચકા પહેલા થોડાક સેકન્ડનો સમય આપી દે છે, જે લોકો માટે સુરક્ષિત સ્થળે પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બને છે. આ સુવિધા એન્ડ્રોઈડ 5 અને તેનાથી ઉપરના વર્ઝન ધરાવતા ફોનમાં ઉપલબ્ધ છે, પરંતુ તેના માટે ફોનમાં લોકેશન, ઇન્ટરનેટ અને અર્થક્વેક એલર્ટ્સ એ ફીચર ચાલુ હોવું જરૂરી છે. એટલે એક વખત તમારા ફોનમાં સેટિંગ્સમાં જઈને, ત્યારબાદ સેફ્ટી એન્ડ ફાયર્સમાં જઈને, અર્થક્વેક એલર્ટ્સમાં જઈને ચેક કરી લો કે આ ફીચર એ ચાલુ છે કે કેમ. કારણ કે ભૂકંપ ક્યારે આવશે એનું કોઈ જ અનુમાન નથી, પરંતુ થોડા સેકન્ડ પહેલાની આગોતરી ચેતવણી ક્યારેક જીવન બચાવી શકે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.